નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં સમઘટકતાની ચર્ચા આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે અસમમિત અણુની વાત કરેલી. આણ્વીય અસમમિતતા હોય તો તેમાં પ્રકાશ સમઘટકોની સંખ્યા, જેનો તમને ખ્યાલ છે, પ્રકાશ સમઘટકોની સંખ્યા 2n. મેસો 0. આણ્વીય અસમમિતિ હોય તો મેસો જોવા મળતા નથી. અવકાશીય સમઘટકોની સંખ્યા, ટોટલ પ્રકાશ સમઘટકોની સંખ્યા અને મેસોની સંખ્યાનો સરવાળો એટલે 2n. અને નેક્સ્ટ લાસ્ટ વન, રેસમિક મિશ્રણની સંખ્યા, તો પ્રકાશ સમઘટકોની જે સંખ્યા હોય તેને 2 વડે ભાગવામાં આવે. આ એક સામાન્ય મુદ્દાઓ. પ્રકાશ સમઘટકો 2n, મેસો 0, અવકાશીય સમઘટકોની સંખ્યા 2n, અને નેક્સ્ટ લાસ્ટ વન, રેસમિક મિશ્રણની સંખ્યા 2n ડિવાઇડેડ બાય 2. આટલી ચર્ચા આપણે કરેલી. નેક્સ્ટ આગળ વધીએ એના પછીનો ભાગ કે જો આણ્વીય સમમિતિ હાજર હોય, સમમિતિ સિમેટ્રિકલ મોલેક્યુલ હોય અને કાર્બનની સંખ્યા બેકી કાર્બન હોય, બેકી કાર્બન, દાખલા તરીકે ચર્ચા કરતા હોઈએ તો આવો મોલેક્યુલ COOH, નેક્સ્ટ CHOH, નેક્સ્ટ CHOH, COOH. આ રીતે છે. બેકી સંખ્યામાં કાર્બન રહેલા છે. આણ્વીય સમમિતિ હાજર છે. આ જે ડોટેડ લાઈન દર્શાવેલી છે ત્યાંથી એક આ અક્ષ થતી વિચારો પસાર થતી અક્ષ હોય એવું વિચાર કરો તો બે બાજુ સમમિતિ છે. જો આને ઉપરના ભાગમાં CHOH, નીચે પણ CHOH, ઉપર COOH, નીચે પણ COOH. આપણે આ સંયોજનને 2,2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ એટલે કે ટાર્ટ્રિક એસિડના નામથી ઓળખીએ છીએ. આમાં આણ્વીય સમમિતિ હાજર છે, સિમેટ્રી હાજર છે. તો હવે આવા મોલેક્યુલ હોય એ મોલેક્યુલમાં પ્રકાશ સમઘટકોની સંખ્યા 2n-1 જેટલી હોય. 2n-1. અહીંયા મેસો જોવા મળશે. જ્યારે આણ્વીય સમમિતિ હાજર હોય ને ત્યારે મેસો સમઘટકો જોવા મળશે. મેસો કેટલા જોવા મળે તો 2n/2-1. અને અવકાશીય સમઘટકો એટલે આ બંનેનો સરવાળો, અને રેસમિક મિશ્રણ એટલે પ્રકાશ સમઘટકોના અડધા પ્રકાશ સમઘટકોને 2 વડે ભાગવાના થાય છે. જોઈએ ક્રમશઃ એક પછી એક મુદ્દાની ચર્ચા કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલો મુદ્દો એકદમ સરળ, પ્રકાશ સમઘટકોની સંખ્યા. પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી હોય? પ્રકાશ સમઘટકોની સંખ્યા તો 2n-1 પ્રકાશ સમઘટકોની સંખ્યા. નેક્સ્ટ બીજો મુદ્દો છે મેસો સમઘટકોની સંખ્યા. મેસો સમઘટકોની સંખ્યા કેટલી જોવા મળે તો 2n/2-1, 2n/2-1, 2n-1, 2n/2-1 આટલા મેસો સમઘટકો હોય. હવે અવકાશીય સમઘટકોની સંખ્યા મીન્સ બંનેનો સરવાળો. અવકાશીય સમઘટકોની સંખ્યા થર્ડ વન, અવકાશીય સમઘટકોની સંખ્યા મીન્સ આ બંનેનો સરવાળો 2n-1 plus
2 રેસ ટુ n by 2 minus 1 આટલા હોય 2 રેસ ટુ n minus 1 અને 2 રેસ ટુ n by 2 minus 1 અને લાસ્ટ વન રેશમિક મિશ્રણ રેશમિક જોડની સંખ્યા તો પ્રકાશ સમઘટકોની સંખ્યા કરતા અડધી તો આના કરતા અડધી રેશમિક જોડની સંખ્યા રેશમિક મિશ્રણની સંખ્યા રેશમિક મિશ્રણની સંખ્યા કેટલી હોય છે રેશમિક મિશ્રણની સંખ્યા તો 2 રેસ ટુ n minus 1 divided by 2 પ્રકાશ સમઘટકોની સંખ્યા કરતા અડધી હવે આપણે ચર્ચા કરીએ આજે 2 3 ડાયહાઇડ્રોક્સી આનું નામકરણ થશે બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર બે OH સમૂહ છે માટે આ સંયોજનનું નામકરણ થશે 2 3 ડાયહાઇડ્રોક્સી 2 3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ બ્યુટેન ડાયોઇક એસિડ બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ 1,4 ડાયોઇક એસિડ 2,3 ડાયહાઇડ્રોક્સી બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર બે હાઇડ્રોક્સી સમૂહ છે બ્યુટેન 4 કાર્બન 1,4 ડાયોઇક એસિડ આ ટાર્ટ્રિક એસિડના નામથી પણ ઓળખાય છે કયા નામથી ટાર્ટ્રિક એસિડ અને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે બે અસમ કાર્બન છે બરાબર અને આણ્વીય સમમિતિ ધરાવે છે દાખલા તરીકે તમે અહીંથી પસાર થતી અક્ષનો વિચાર કરો તો ઉપર જેવી રચના છે CHOH નીચે પણ CHOH ઉપર COOH નીચે પણ COOH તો બંને બાજુ સમમિતિ હાજર છે સિમેટ્રી હાજર છે સમમિતિ હાજર છે તો સમમિતિ હાજર હોય ત્યારે આ દરેક પ્રકારના સમઘટકોની સંખ્યા આ પ્રમાણે જોવા મળે છે પ્રકાશ સમઘટકોની સંખ્યા 2 રેસ ટુ n minus 1 નેક્સ્ટ મેસો સમઘટકોની સંખ્યા 2 રેસ ટુ n by 2 minus 1 અવકાશીય સમઘટકોની સંખ્યા 2 રેસ ટુ n minus 1 plus 2 રેસ ટુ n by 2 minus 1 અને નેક્સ્ટ રેશમિક મિશ્રણની સંખ્યા તો 2 રેસ ટુ n minus 1 divided by 2 હવે આપણે આમાં 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ મીન્સ ટાર્ટ્રિક એસિડમાં કેવા સમઘટકો જોવા મળે છે કેટલા સમઘટકો જોવા મળે છે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ પ્રકાશ સમઘટકોની સંખ્યા તો n એટલે સમ કાર્બન પરમાણુની સંખ્યા કેટલા અસમ કાર્બન પરમાણુ આવેલા છે તો બે અસમ કાર્બન પરમાણુ આવેલા છે જેના પર મેં સ્ટાર દર્શાવેલો છે આ કાર્બનની એક સંયોજકતા હાઇડ્રોજન વડે બીજી સંયોજકતા હાઇડ્રોક્સિલ સમૂહ વડે ત્રીજી સંયોજકતા COOH વડે અને ચોથી સંયોજકતા CHOH વડે સંતોષાયેલી છે ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી હોય તેને આપણે અસમ કાર્બન તરીકે ઓળખીએ છીએ નીચેના કાર્બનમાં પણ સેમ આ જ રીતે છે એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોક્સિલ સમૂહ ત્રીજો કાર્બોક્સિલિક એસિડ અને ચોથો CHOH ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી છે માટે અસમ કાર્બન પરમાણુની સંખ્યા 2 છે બરાબર 2 છે તો n નું મૂલ્ય 2 મૂકવાનું છે બેકી સંખ્યામાં કાર્બન રહેલા છે જેનો તમને ખ્યાલ છે હવે જુઓ જોઈને 2 રેસ ટુ n નું મૂલ્ય 2 કેની વાત થાય છે તો આમાં કેટલા n છે 2 તો 2 રેસ ટુ 2 minus 1 2 minus 1 means 1 2 ની એક ઘાત એટલે પ્રકાશ સમઘટકોની સંખ્યા અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો આ રીતે લખી શકાય 2 રેસ ટુ 2 minus 1 2 ની 2 ઓછા 1 એટલે 1 ઘાત તો આમ થશે 2 ની 1 ઘાત
મીન્સ જવાબ આવશે એનો 2. તો પ્રકાશ સમઘટકોની સંખ્યા 2 થશે. બરાબર. નેક્સ્ટ મેસો સમઘટકોની સંખ્યા 2n/2 - 1. 2 ને 2 વડે ભાગવાના એટલે 1. 1 માંથી 1 બાદ કરવાનો એટલે 0. તો આમ થશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો 2 1 કારણ કે 2/2 એટલે 1 એમાંથી 1 બાદ કરવાનો છે તો આમ થયું 2 0 એટલે 0 થશે ને નહીં કોઈ પણ ની 0 ઘાત હોય એટલે એનું મૂલ્ય 1 થાય 1 મેસો સમઘટકો આમાં જોવા મળે સિમેટ્રિકલ મોલેક્યુલ હોય ત્યારે તેમાં મેસો જોવા મળે છે શું છે મેસો આપણે હમણાં સ્ટ્રક્ચર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ પ્રકાશીય સમઘટકોની સંખ્યા 2 નેક્સ્ટ મેસોની સંખ્યા 1 અને અવકાશીય સમઘટકોની સંખ્યા બંનેનો સરવાળો 2 2 - 1 2 - 1 એટલે 1 ઘાત 2 ની 1 ઘાત એટલે 2 2 n/2 - 1 2 ને 2 વડે ભાગવાના 1 1 માંથી 1 બાદ કરવાનો 0 2 ની 0 ઘાત એટલે એ મૂલ્ય થશે 1 એટલે ટોટલ અવકાશીય સમઘટકોની સંખ્યા એટલે આ બંનેનો સરવાળો 2 અને 1 3 થશે એટલે ડાયરેક્ટ હું અહીંયા મૂકી દઉં છું અવકાશીય સમઘટકોની સંખ્યા થશે 3 અવકાશીય સમઘટકોની સંખ્યા થશે 3 2 અને 1 3 અને લાસ્ટ વન રેશમિક મિશ્રણની સંખ્યા મીન્સ રેશમિક મિશ્રણના જોડની સંખ્યા 2n-1 ડિવાઇડેડ બાય 2 2 માંથી 1 બાદ કરો એટલે 1 2 ની આમ થશે 2 ની 1 ઘાત છેદમાં 2 મીન્સ 2/2 મીન્સ 1 તો રેશમિક જોડની સંખ્યા 1 થશે તો વિદ્યાર્થી મિત્રો આટલું આપણને જોવા મળે છે ફરીથી આપણે ચર્ચા કરીએ છીએ કિરાલ કાર્બન એ જો કિરાલ કાર્બન સિમેટ્રી મોલેક્યુલ આવેલો હોય સમમિતીય અણુ હોય અને એમાં કિરાલ કાર્બનની સંખ્યા બેકી સંખ્યામાં હોય નંબર ઓફ કાર્બન્સ બરાબર બેકી સંખ્યામાં કાર્બન આવેલા હોય તો પ્રકાશ સમઘટકોની સંખ્યા 2n-1 મેસો સમઘટકોની સંખ્યા 2n/2 - 1 નેક્સ્ટ અવકાશીય સમઘટકોની સંખ્યા 2n-1 પ્લસ 2n/2 - 1 અને રેશમિક મિશ્રણની સંખ્યા રેશમિક જોડની સંખ્યા ઇટ મીન્સ 2n-1 ડિવાઇડેડ બાય 2 હવે આપણે આ દરેક પ્રકારના સમઘટકોની સંખ્યા આના સંદર્ભમાં જોવાની છે એ મોલેક્યુલ એટલે તમને તેનું આઈયુપીએસી નામ ખ્યાલ છે સામાન્ય નામ ટાર્ટ્રિક એસિડ ત્યાં દર્શાવેલું જ છે ટાર્ટ્રિક એસિડ આઈયુપીએસી નામ થશે 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ અથવા ખાલી ડાયોઇક એસિડ લખશો તો પણ ચાલશે કારણ કે પહેલા અને ચોથા સ્થાનમાં જ COOH જોડાયેલો હોય કારણ કે COOH હંમેશા છેડા પર જોડાયેલો હોય છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ સૌપ્રથમ તો આના સમઘટકોની સંખ્યાનો વિચાર કરીએ આ પ્રકારે મોલેક્યુલ છે જો COOH નેક્સ્ટ આપણે આ રીતે દર્શાવીએ મોલેક્યુલને અહીંયા OH અહીંયા H અહીંયા H અહીંયા OH COOH ધારો કે આની મિરર ઇફેક્ટ લઈએ તો સિમ્પલ સમજી શકાય એવી રચના થશે શું આવશે અહીંયા ઉપર COOH અહીંયા OH અને H અહીંયા H અને OH COOH તો આ પ્રકાશીય સમઘટકો થયા
પ્રકાશીય સમઘટકોની સંખ્યા થશે 2 2 3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ ની વાત કરીએ છીએ ટાર્ટરિક એસિડ આવા 2 પ્રકાશીય સમઘટકો થશે અને આ બંને સમઘટકો એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ લેફ્ટ સાઈડ લેફ્ટ હેન્ડ એન્ડ રાઈટ હેન્ડ ડાબો હાથ અને જમણા હાથની માફક વર્તે છે અને આ બંને એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી મીન્સ બિન અધ્યારોપણીય છે અને એમ કહી શકાય કે આ બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબીઓ છે મીન્સ પ્રતિબિંબી સમઘટકો છે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એનાન્સિયોમર્સ તો એકબીજાના પ્રતિબિંબીઓ છે એકબીજાના પ્રતિબિંબીઓ છે એકબીજાના પ્રતિબિંબીઓ છે પ્રતિબિંબીઓને અંગ્રેજીમાં કહેવાય એનાન્સિયોમર્સ એનાન્સિયોમર્સ તો આ બંને એકબીજાના શું છે એનાન્સિયોમર્સ છે પ્રતિબિંબીઓ છે બંનેને એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી બિન અધ્યારોપણીય છે માટે એકબીજાના પ્રતિબિંબીઓ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એનાન્સિયોમર્સ આ એક ગોઠવણી બરાબર ટોટલ 2 સમઘટકો ઉત્પન્ન થયા ધારો કે આ સમઘટક પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે છે તો આ સમઘટક પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરશે મીન્સ આ ડેક્સ્ટ્રો તરીકે વર્તતો હોય તો આ લીવો તરીકે વર્તતો હોય આને તમે પ્લસ વડે દર્શાવો તો આને માઈનસ વડે પણ કયો પ્લસ અને કયો માઈનસ એ આપણે સ્ટ્રક્ચર જોઈને બંધારણ જોઈને નક્કી કરી શકતા નથી ફરજિયાત તેના માટે બંધારણ નહીં પણ તેનો પ્રેક્ટિકલ કરવામાં આવે જેનો તમને ખ્યાલ છે કે સોડિયમ લેમ્પ ચાલુ કરો તો તેમાં અધ્રુવીભૂત પ્રકાશ ઉત્પન્ન થશે એ પ્રકાશ દરેક તળમાં કંપન કરતો હોય તેને પોલરાઇઝર મીન્સ ટુર્મેલન સ્ફટિક છે નિકોલ પ્રિઝમ છે એમાંથી પસાર કરો તો અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ થાય છે એ પ્રકાશ એક જ તળમાં કંપન કરતો હોય પછી એ ધ્રુવીભૂત પ્રકાશને કાચની નાની એવી ટ્યુબ જેમાં ટાર્ટરિક એસિડનું દ્રાવણ ભરેલું હોય એ ટાર્ટરિક એસિડના દ્રાવણમાંથી પસાર કરો તો જનરલી સામે પ્રકાશ જે છે એ જો જમણી બાજુ કોણાવર્તિત કરતો હોય અણુ તો એ ડેક્સ્ટ્રોસ છે અને ડાબી બાજુ કોણાવર્તિત કરતો હોય અણુ તો એ લિવોસ છે જેને આપણે અનુક્રમે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય તરીકે ઓળખીએ છીએ દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એક ડેક્સ્ટ્રો હોય તો બીજો લીવો હોય છે એક પ્લસ તો બીજો માઈનસ કયો સમઘટક પ્લસ થશે કે કયો સમઘટક માઈનસ થશે એ સ્ટ્રક્ચર પરથી બંધારણ પરથી તમે નક્કી કરી શકતા નથી ફરજિયાત તેના માટે તમારે પ્રેક્ટિકલ કરવો પડે પ્રયોગ કરવો પડે પોલારીમીટર ટ્યુબ જેમાં દ્રાવણ ભરવામાં આવે તેમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને ધ્રુવીભૂત પ્રકાશ પસાર થતા એ ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોણાવર્તન થાય છે કે ડાબી બાજુ કોણાવર્તન થાય છે તેને આધારે ડી અને એલ નક્કી થાય છે પણ આ બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે એક સ્મોલ ડી તો બીજો સ્મોલ એલ સ્મોલ ડી અને સ્મોલ એલ ની વાત થાય છે આ બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે જેના આપણે કહીશું ડી અને એલ જેના કહીશું પ્લસ અથવા માઈનસ ડી ને પ્લસ કહેવાય એલ ને માઈનસ કહેવાય ડેક્સ્ટ્રો અને લીવો દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો બીજા બંધારણ તરફ જઈએ ધારો કે તમે એવું વિચારો છો કે તમે આમ ગોઠવણી કરો COOH નેક્સ્ટ અહીંયા H OH H OH COOH આની મિરર ઇફેક્ટ લેવામાં આવે તો આમ જ થશે COOH અહીંયા OH અને H OH અને H COOH આ મિરર ઇફેક્ટ છે બરાબર આ આનું પ્રતિબિંબ છે વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે છે પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકાશ સમઘટકોની સંખ્યા 2 થઈ પ્રકાશ સમઘટકોની સંખ્યા આવી 4 નહીં
આને જ્યારે પોલારીમીટર ટ્યુબમાં રાખવામાં આવે તો આમાં જે છે આને મેસો તરીકે ઓળખવામાં આવે છે. મેસો જોડ એક થશે આખી. બરોબર, મેસો. શું મેસો? મેસો એટલે આણ્વીય સમમિતિ. દાખલા તરીકે તમે અહીંથી પસાર થતું અક્ષ વિચારો, અહીંથી પસાર થતું અક્ષ, તો જોઈ શકાય છે આ અક્ષની ઉપરની બાજુએ જુઓ, રિફ્લેક્શન. હાઇડ્રોજન તો હાઇડ્રોજન, OH હાઇડ્રોક્સિલ સમૂહ તો હાઇડ્રોક્સિલ સમૂહ, ઉપર COOH તો નીચે COOH. એટલે ઉપરનો જે ભાગ છે અર્ધ ભાગ, એની જેવી ગોઠવણી છે તેવી જ ગોઠવણી નીચેના અર્ધ ભાગની છે. તો ઉપરનો અર્ધ ભાગ પ્રકાશને ધારો કે જમણી બાજુ લઈ જાય છે, D તરીકે વર્તે છે. ધારો કે પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે છે, તો નીચેનો અર્ધ ભાગ પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરશે, આંતરિક સમપૂર્તિ કરશે. ઉપરનો અર્ધ ભાગ પ્રકાશને ધારો કે જમણી બાજુ લઈ જાય છે, તો નીચેનો અર્ધ ભાગ પ્રકાશને ડાબી બાજુ લઈ જશે. એટલે ઓવરઓલ પ્રકાશ છે જમણી બાજુ કે ડાબી બાજુ કોણાવર્તિત થશે નહીં. જેમ રેસેમિક મિશ્રણ હોય, રેસેમિક મિશ્રણ એટલે બેયનું સમાન મિશ્રણ, 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો. ડેક્સ્ટ્રો જેટલું રોટેશન દર્શાવે એટલું જ લીવો રોટેશન દર્શાવે. આનું જમણી બાજુ કોણાવર્તન થતું હોય તો આનું ડાબી બાજુ, અહીંયા પ્લસ સિમ્બોલ હોય તો અહીંયા માઈનસ. એટલે રેસેમિક મિશ્રણ આ પોતે પ્રકાશીય સમઘટકતા દર્શાવે, આ પોતે પણ પ્રકાશીય સમઘટકતા દર્શાવે, પણ એનું રેસેમિક મિશ્રણ કહેશો તો પ્રકાશ ક્રિયાશીલ હોતું નથી. તો હવે અહીંયા પણ આ મેસો સમઘટક છે. મેસો સમઘટક એટલે શું, જેનો તમને ખ્યાલ છે, બરાબર? કોઈ પણ અણુ, સમમિતિ અણુ હોય તો તેનો એક અર્ધ ભાગ બીજા અર્ધ ભાગ સાથે વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે છે. મીન્સ આંતરિક સંપૂર્તિ પૂર્ણ કરે છે, અને પરિણામે ઉપરના અર્ધ ભાગનું અને નીચેના અર્ધ ભાગનું કોણાવર્તન સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં થાય છે. અને પરિણામે આ અણુ પ્રકાશ ક્રિયાશીલ તરીકે રહેતો નથી. એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મેસો. આ મેસો સમઘટક થશે. આ છે એ જ અણુ, આ છે, એમાં કઈ ફેરફાર નથી. બરાબર? આ બંને અણુ સમાન છે. તો મેસો સમઘટકોની સંખ્યા કેટલી? 1. મેસો સમઘટકોમાં પ્રકાશનું કોણાવર્તન કઈ દિશામાં થાય છે? જમણી બાજુ કે ડાબી બાજુ? તો એકેય દિશામાં નહીં, કારણ કે ઉપરનો અર્ધ ભાગ એનો નીચેનો અર્ધ ભાગ સમપૂર્તિ કરશે. ઉપરનો અર્ધ ભાગ ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો નીચેનો અર્ધ ભાગ લીવો રોટેટરી હોય. પ્રકાશને જમણી બાજુ લઈ જતો હોય તો પ્રકાશને ડાબી બાજુ. પણ ટોટલ આખો મોલેક્યુલ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ નથી, પ્રકાશનું કોણાવર્તન કરશે નહીં. તો મેસો સમઘટકો છે એ પ્રકાશ સમઘટકોમાં ગણતરીમાં લેવામાં આવતા નથી. પ્રકાશ સમઘટકો કેટલા? 2. પ્રકાશ સમઘટકો કેટલા? 2. આ તો મેસો છે. ઉપરનો અર્ધ ભાગ નીચેના અર્ધ ભાગ સાથે વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે છે. વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે છે અને આંતરિક સંપૂર્તિ પૂર્ણ કરે છે. પરિણામે આવા અણુઓ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. તો આ મેસોની જોડ, મેસો કેટલા જોવા મળે છે? 1. નેક્સ્ટ એના પછી ટોટલી અવકાશીય સમઘટકો ગોઠવણીની દ્રષ્ટિએ 3 થયા. આ 1, આ 2 અને આ અણુ. આ બે તો સરખા જ છે, કારણ કે બેયની રચના સરખી. એટલે 3 અવકાશીય સમઘટકોની સંખ્યા. નેક્સ્ટ રેસેમિક મિશ્રણની જોડની સંખ્યા. રેસેમિક મિશ્રણ, આને રેસેમિક જોડ ન કહેવાય, કારણ કે આમાં તો ઉપરનો અર્ધ ભાગ નીચેના અર્ધ ભાગ સાથે, બરાબર? એટલે આનું રોટેશન 0 થયું, આનું રોટેશન 0, પણ આ રેસેમિક મિશ્રણ નથી, કારણ કે આ D તરીકે કે L તરીકે ના વર્તે, કારણ કે ઉપરનો અર્ધ ભાગ D તરીકે વર્તતો હોય તો નીચેનો અર્ધ ભાગ L તરીકે. એટલે આ ટોટલી આનું રોટેશન કેટલું થયું? 0. કોણાવર્તન 0. આનું પણ 0. પણ આમાં ડેક્સ્ટ્રો હોય તો આ લેવો. D અને L જે છે એ સમપ્રમાણ મિશ્રણમાં લ્યો, એને રેસેમિક મિશ્રણ કહેવાય. આમાં D જોવા મળે અથવા L જોવા મળે તો આમાં વિરુદ્ધ L અથવા D જોવા મળશે, પણ આમાં એવું કંઈ જોવા મળશે નહીં, કારણ કે ઉપરનો અર્ધ ભાગ નીચેના અર્ધ ભાગ સાથે વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે છે.
અને પરિણામે આંતરિક સમપૂર્તિ પૂર્ણ થવાને કારણે પ્રકાશનું કોણાવર્તન થશે નહીં. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ટોટલ જે આપણને રચનાઓ જોવા મળે છે બરાબર, રેશમિક મિશ્રણના જોડની સંખ્યા કેટલી થશે? 1. આપણે અત્યારે જે ઉદાહરણ જોયેલું છે તે ઉદાહરણ 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ ની ચર્ચા કરેલી છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ સમમિતીય અણુની. હવે ધારો કે કાર્બનની સંખ્યા બેકી, એની જગ્યાએ એકી સંખ્યામાં કાર્બન આવેલા હોય. જે કાર્બન છે એ એકી સંખ્યામાં હોય તો દરેક પ્રકારના સમઘટકોની સંખ્યા કેટલી થશે તેની આપણે ચર્ચા કરીએ. દરેક પ્રકારના સમઘટકોની સંખ્યા કેટલી થશે? દાખલા તરીકે આવો અણુ જેનું નામ તમને ખ્યાલ છે COOH, CHOH, CHOH, COOH, તો આનું નામકરણ થશે 2, 3, 4 ટ્રાઇહાઇડ્રોક્સી પેન્ટેન 1,5 ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક એસિડ અસમ કાર્બનની સંખ્યાની વાત કરતા હોઈએ તો આ 3 કાર્બન અસમ કાર્બન છે, એટલા માટે કે એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોક્સિલ સમૂહ, ત્રીજો COOH અને ચોથો આખો ભાગ જમણી બાજુ છે. અહીંયા પણ એ જ રીતે H, OH, COOH અને આ બાજુ આખો સમૂહ. અહીંયા વિચાર કરો તો એક H, એક OH, જમણી બાજુનો ભાગ અને ડાબી બાજુનો ભાગ સરખો છે, પણ સેન્ટર ઓફ સિમેટ્રી કેન્દ્રની સમમિતિને કારણે જે છે એ કાર્બન અસમ કાર્બન તરીકે વર્તશે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ હવે સમમિતીય અણુ હોય પણ સમમિતીય અણુમાં કાર્બનની સંખ્યા બેકી, એની જગ્યાએ એકી સંખ્યામાં કાર્બન આવેલા હોય. એકી સંખ્યામાં કાર્બન, તો આ બધા જ પ્રકારના સમઘટકોની સંખ્યાની આપણે ચર્ચા કરવાની છે. એ દરેક પ્રકારના સમઘટકો કેટલા છે અહીંયા જ લખી નાખીએ છીએ. અહીંયા દર્શાવી દઈએ. કેટલા થશે? 2 પ્રકાશ સમઘટકોની સંખ્યા 2n 1. અહીંયા લખું છું પ્રકાશ સમઘટકો. પ્રકાશ સમઘટકોની સંખ્યા આ જે છે એ બેકી સંખ્યામાં કાર્બન આવેલા હોય. બેકી સંખ્યામાં બેકી કાર્બન એના માટે વાત થાય છે. હવે આપણે એકી સંખ્યામાં કાર્બન આવેલા હોય તેમાં પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી ઉત્પન્ન થાય, મેસો સમઘટકો કેટલા હોય, અવકાશી સમઘટકો કેટલા હોય અને રેશમિક મિશ્રણના જોડની સંખ્યા કેટલી હોય તેની આપણે ચર્ચા કરીએ. તો પ્રકાશ સમઘટકોની સંખ્યા 2n 1 minus 2n 1 minus 2n plus 1 આ રીતે છે. n plus 1 divided by 2 minus 1 આ રીતે છે. ફરીથી 2n minus 1 minus 2n plus 1 divided by 2 minus 1 આ પ્રકાશ સમઘટકોની સંખ્યા. હવે એને આધીન જો ગણતરી કરવી હોય તો જુઓ જોઈએ આમાં ટોટલ અસમ કાર્બનની સંખ્યા 3 છે. આ સેન્ટર ઓફ સિમેટ્રી ધરાવે છે. અસમ કાર્બનની સંખ્યા 3 છે. તો અહીંયા n નું મૂલ્ય 3 થશે. n નું મૂલ્ય 3 મૂકો તો આ પ્રકારે થશે 2 minus 1 એટલે 2 minus 2n
n + 1 એટલે કે 3 માં 1 ઉમેરો એટલે 4 થશે 4 ને 2 વડે ભાગો એટલે 2 થશે 2 માંથી 1 બાદ કરવાનો છે એટલે 1 ફરીથી 2 3 - 1 3 - 1 એટલે 2 2 minus 2 n + 1 3 અને 1 4 4 ને કેટલા વડે ભાગવાના 2 વડે ભાગવાના 4 ને 2 વડે ભાગો તો 2 આવે પણ એમાંથી વળી પાછો 1 બાદ કરવાનો છે એટલે 1 તો આમ થશે 2 minus 2 it means total પ્રકાશીય સમઘટકોની સંખ્યા થશે 2 4 માંથી 2 બાદ કરવાના છે એટલે પ્રકાશીય સમઘટકોની સંખ્યા આ મોલેક્યુલમાં કેટલી થશે 2 થશે પ્રકાશીય સમઘટકોની સંખ્યા કઈ રીતે એનો તમને ખ્યાલ છે નેક્સ્ટ બીજા પ્રકારના સમઘટકો મેસો સમઘટકોની સંખ્યા કેટલી થશે મેસો સમઘટકોની સંખ્યા તો મેસો સમઘટકોની સંખ્યાની વાત કરતા હોઈએ તો આ જે આંક લખેલો છે એ મેસો સમઘટકો છે 2n + 1 divided by 2 minus 1 આટલો થશે મેસો સમઘટક એટલે મેસો સમઘટક આટલા થશે 2 એટલે 2 ની ઘાત કેટલી n + 1 3 માં 1 ઉમેરો એટલે 4 4 ને 2 વડે ભાગો એટલે 2 એમાંથી 1 બાદ કરો 2 it means મેસો સમઘટકોની સંખ્યા થશે 2 અને સ્વાભાવિકપણે કહી શકાય કે આ બંનેનો સરવાળો પ્રકાશ અને મેસો એટલા અવકાશીય સમઘટકો થશે મીન્સ 2 અને 2 4 થશે પણ આ બંનેનો સરવાળો કરવાનો છે મીન્સ આ જે ભાગ છે માઈનસ અને આ ભાગ પ્લસ એટલે બંને કેન્સલ થઈ જશે અહીંયા -2 n + 1 divided by 2 -1 અહીંયા એ જ ભાગ છે પણ આ પ્લસ મુદ્દો હતો આ માઈનસ એટલે ટોટલ આટલા થશે અવકાશીય સમઘટકોની સંખ્યા તો શું થશે અવકાશીય સમઘટકોની સંખ્યા ત્રીજો મુદ્દો અવકાશીય સમઘટકોની સંખ્યા અવકાશીય સમઘટકોની સંખ્યા મીન્સ આ બંને સ્ટેપનો સરવાળો તમને ખ્યાલ છે આ માઈનસ ને આ પ્લસ એ કેન્સલ થઈ જશે ઉપરનો આ જે ભાગ છે એ માઈનસ છે આ પ્લસ છે એ કેન્સલ થઈ જશે એટલે માત્ર આટલો ભાગ બાકી રહેશે કેટલો ભાગ બાકી રહેશે તો 2n - 1 2n - 1 it means અહીંયા ચર્ચા કરતા હોઈએ તો 2 ની 3 - 1 એટલે કે 2 ઘાત 4 અવકાશીય સમઘટકો થશે જેટલા પ્રકાશ અને મેસો એટલા અવકાશીય થાય આ બંનેનો સરવાળો અને લાસ્ટ વન પ્રકાશીય સમઘટકો જે છે એને કેટલા વડે ભાગવાના 2 વડે ભાગવાના એટલા શું હોય રેશમિક મિશ્રણ રેશમિક મિશ્રણની સંખ્યા બરાબર પ્રકાશીય સમઘટકોની સંખ્યા divided by 2 અને જો સૂત્રમાં વ્યક્ત કરવું હોય તો આ રીતે એનું સૂત્ર આપી શકાય શું થશે સૂત્ર 2n - 1 minus 2n + 1/2 minus 1 divided by 2 આમ થશે તો આ રેશમિક મિશ્રણની સંખ્યા તો રેશમિક મિશ્રણની સંખ્યા થશે 1 આનું તમે સાદુરૂપ આપશો ત્યારે તો આમાં જે અણુઓ આપેલા છે એ અણુઓ માટે તમને ખાસ કરીને G અથવા નીટમાં આને આધીન MCQ પૂછી શકાય નેક્સ્ટ થોડા ઘણા એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપીએ છીએ દાખલા તરીકે આવું આપેલું હોય તો તમને ખ્યાલ છે કે આમાં અસમ કાર્બનની સંખ્યા જણાવો
અસમ કાર્બનની સંખ્યા. તો જુઓ ને અહીંયા શું આવેલું હોય CH2 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 દરેક જગ્યાએ CH2 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 રહેલો છે. 6 કાર્બન છે પણ 6 જગ્યાએ દરેક કાર્બન પર બબે હાઇડ્રોજન જોડાયેલા છે. બે સમાન સંયોજકતા હાઇડ્રોજન હાઇડ્રોજન વડે સંતોષાયેલી છે. આમાંથી કોઈ પણ જગ્યા લેશો, અહીંયા એક હાઇડ્રોજન હોય, અહીંયા બીજો હાઇડ્રોજન, બધી જગ્યાએ હાઇડ્રોજન હોય તો આમાં અસમ કાર્બનની સંખ્યા થશે 0. અસમ કાર્બનની સંખ્યા થશે 0. પણ વિદ્યાર્થી મિત્રો તમને થોડો ફેરફાર કરીને આપે કે ધારો કે આ પ્રકારે આપેલું છે, આ પ્રકારે આપેલું છે, અહીંયા હાઇડ્રોજન તો છે જ પણ આ હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ સમૂહ જોડાયેલો છે. તો હવે આ મોલેક્યુલમાં અસમ કાર્બન પરમાણુની સંખ્યા જણાવો. અસમ કાર્બન પરમાણુની સંખ્યા, આમાં અસમ કાર્બન પરમાણુની સંખ્યા 0 છે. અસમ કાર્બન પરમાણુની સંખ્યા 0 છે. તો આમાં અસમ કાર્બનની સંખ્યા કેટલી થશે? તો આ જગ્યાએ CH2 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 આમાં ક્યાંય, કારણ કે એક એક કાર્બનની બબે હાઇડ્રોજન વડે સંતોષાયેલી છે સંયોજકતા. જ્યારે આ કાર્બન પર એક હાઇડ્રોજન છે ને એક મિથાઇલ છે તો આ કાર્બન અસમ કાર્બન હોઈ શકે પણ છે એવું જરૂરી નથી. તો કેમ નથી કરાય? તો જો જઈને આ કાર્બન સાથે શું જોડાયેલું છે? એક હાઇડ્રોજન અને એક મિથાઇલ, બે સંયોજકતા જુદી છે. હવે આ બાજુ જાવજો સિમેટ્રી છે કે નહીં? આ બાજુ CH2, આ બાજુ પણ CH2. નેક્સ્ટ અહીંયા જશો CH2, અહીંયા પણ CH2, અહીંયા CH2, અહીંયા પણ CH2. તો આવા CH2 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 ની રચના અહીંયા જે છે સિમેટ્રી જોવા મળે છે, બરોબર છે? બે બાજુ રચના સરખી જોવા મળે છે. આ જે ભાગ છે બંધારણની સિમેટ્રી જોવા મળે છે, માટે કહી શકાય અહીંયા પણ અસમ કાર્બન પરમાણુ આવેલો નથી, બરોબર છે? આ પ્રકારે અસમ કાર્બન પરમાણુની સંખ્યા માનો કે કોઈ મોલેક્યુલમાં પૂછેલી હોય તો આપણે સહેલાઈથી ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે શું યાદ રાખવાનું છે? તો અસમમિત અણુ આવેલો હોય તો ત્યાં પ્રકાશીય સમઘટકોની સંખ્યા 2n, મેસોની સંખ્યા 0 અને નેક્સ્ટ અવકાશીય સમઘટકોની સંખ્યા 2n અને નેક્સ્ટ લાસ્ટ વન રેસમિક મિશ્રણની સંખ્યા 2n/2. પ્રકાશીય સમઘટકોની સંખ્યાને 2 વડે ભાગવાના છે અને આ બધા જ સૂત્રો યાદ રાખવાના છે. MCQ માટે થોડો ઉપયોગિતા ધરાવતો મુદ્દો કહી શકાય. તો આ પ્રમાણે કેટલા અસમ કાર્બન આવેલા છે એ પૂછી શકાય. કેટલા અસમ કાર્બન? દાખલા તરીકે આમાં અસમ કાર્બન નથી, કારણ કે આ બાજુ જશો તો CH2, આ બાજુ જશો તો CH2, નીચે ઉતરશો તો પણ CH2, નીચે ઉતરશો તો પણ CH2, આગળ વધશો અહીંયા CH2, અહીંયા પણ CH2. કાર્બનની બે બાજુ રચના સમાન છે, માટે એક કાર્બન અસમ કાર્બન નથી. જો હું તમને એમ કહેવા માંગુ છું કે અસમ કાર્બન નથી, તો અસમ કાર્બનની સંખ્યાનો પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.